હરમડિયા ગામે ગંદકીનું સામ્રાજ્ય, લોકો ત્રાહિમામ, બેજવાબદાર તંત્ર સામે આક્રોશ. તાલુકા વિકાસ અધિકારી ગામડાઓ વિકાસ કરતા નથી. ગીર ગઢડા તાલુકાના હરમડિયા ગામમાં રેલવે સ્ટેશન તરફ જતા મુખ્ય માર્ગ પર ગંદકી અને કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે, જેના કારણે સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. ગામના સરપંચ અને ગ્રામ પંચાયત તંત્રની વારંવાર રજૂઆતો છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગંદકી અને કીચડથી ભરેલા રસ્તાઓ. હરમડિયા ગામનો રેલવે સ્ટેશન તરફ જતો રસ્તો હાલ ગંદકી અને કીચડથી ખદબદી રહ્યો છે. આસપાસ કચરાના ડગલાને પાણી ભરાઈ રહેવાથી વાતાવરણ અત્યંત દુર્ગંધયુક્ત બન્યું છે. ખાસ કરીને ચોમાસા જેવી પરિસ્થિતિમાં રસ્તો ખૂબ ખરાબ થઈ જાય છે, જેના કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલી પડે છે. સ્થાનિકોનો આક્ષેપ, ભ્રષ્ટાચારી સરપંચ રાજીનામું આપે. ગામ લોકોના જણાવ્યા અનુસાર આ અંગે ગામના સરપંચને અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં પરિસ્થિતિ જૈસે થઈ રહી છે. ગામ લોકોનો આક્ષેપ છે કે સ્થાનિક પંચાયત તંત્ર અને તેના પ્રતિનિધિઓ ગામના વિકાસ પ્રત્યે સંપૂર્ણપણે ઉદાસીન છે. લોકોનો આક્રોશ એટલો છે કે તેઓ આ ભ્રષ્ટાચારી સરપંચ રાજીનામું આપે તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે. વીઆઈપી મુલાકાત વખતે જ સફાઈ બાકી, તંત્ર મૌન. સ્થાનિકોએ એ પણ ચિંતા વ્યક્ત કરી છે કે જ્યારે કોઈ મોટા નેતા કે ઉચ્ચ અધિકારી ગામની મુલાકાત લેવાના હોય છે ત્યારે જ તંત્ર દ્વારા તત્કાલ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવે છે, પરંતુ રોજબરોજની સમસ્યાઓ પર કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ગામ લોકોએ ઉચ્ચ અધિકારીઓને અપીલ કરી છે કે તેઓ આવી પ્રસંગોપાત સફાઈને બદલે ગામડાઓની મૂળભૂત સમસ્યાઓ પર ધ્યાન આપે. ગ્રામ પંચાયત અને મંત્રી પર પણ સવાલો. સ્થાનિકોના મતે ગ્રામ પંચાયતના મંત્રી અને તાલુકાના અધિકારીઓ પણ ગામડાઓના વિકાસ માટે કોઈ રસ ધરાવતા રહ્યા નથી. લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભ્રષ્ટાચાર કે બેદરકારીને કારણે ગામડાઓની પરિસ્થિતિ કથળી રહી છે. આ સમસ્યાનું તાત્કાલિક નિવારણ ન આવે તો ગ્રામજનો દ્વારા ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. હું રજાક નાયા, હરમડિયા ગામ, ગીર ગઢડા તાલુકો. આ પાણીની સમસ્યા જ ઘણા સમયથી છે. સરપંચને, તલાટી, મંત્રીને, સભ્યને બધાને અનેક વાર રજૂઆત કરવા છતાંય બસ એટલું કહી દે કે ખાલી કે હા કરી દેશું, પણ આનો હજી કાંઈ ઉકેલ આવતો નથી. કારણ કે એટલામાં જે આને આડોશ પાડોશ બધા રહે છે એ બધા બીમારીનો સામનો કરે છે. લોકોને આ રેલવે સ્ટેશન રોડ છે, રોજનું અવર જવર કરવું પડે છે, પણ આ પાણીની સમસ્યા તમે જુઓ કેટલા સમયથી છે. બીજું ક્યાંય હોય રાજકારણનું તો કરી દે, આ નાની પબ્લિક છે તો આ પબ્લિકનું અહીંયા ધ્યાન ધરતો નથી. બસ સરપંચને પૈસા બનાવવાના છે, તલાટી મંત્રીને સરપંચને પૈસા બનાવવા. પૈસા ક્યાંથી આવે? બસ આવું કામ એને ધ્યાને આવતું નથી. આનાથી કેટલો રોગચાળો ફેલાય જો, આ કેટલો ગંદકીવાળો છે, આનાથી કેટલો રોગચાળો ફેલાય એને ધ્યાન દેવું નથી. ને પબ્લિક જેટલું ખાય એટલું અહીંયા રોડ ઉપર હેઠવાડો નાખી દે છે. આ રોડ 40 ફૂટનો રોડ છે. આ રોડ અત્યારે મૂળ 5 ફૂટનો રહ્યો છે. બધો રોડ આખો બ્લોક થઈ ગયો છે. બસ સરપંચને, તલાટી મંત્રીને પૈસા જ બનાવવા છે, સભ્યને ને બીજું કાંઈ કરવું છે નહીં. આના વિરોધમાં અમે અનેક વાર રજૂઆત સરપંચને કરેલી છે. ટેલિફોનથી અમે ટીડીઓ સાહેબને કીધેલું છે કે ટીડીઓ સાહેબ આની કંઈક સમસ્યા અમને કાઢી દો, પણ હજી સુધીમાં આનો કોઈ નિકાલ અમને કાઢી દીધો નથી. બસ હા કરી દઉં, હા કરી દઉં, આવા શબ્દો અમને આજ 2 મહિના